તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચેનલમાં। અવનવી રાજકીય સામાજિક મુદ્દા, આમ જનતાની સમસ્યા, બ્રેકિંગ ન્યૂઝ, જનહિતની ખબરો સૌથી પહેલા જોવા માટે અમારી ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આજે આપણે જોઈશું દેવગઢ બારિયા। હાલ ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યાં દેવગઢ બારિયા તાલુકાનામાં આવેલ અબલોડ ગામની આંગણવાડીની ખરાબ હાલત છે। એક જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવી ઉજાગર કર્યો। તો એક બાજુ સરકાર કુપોષણની મોટી વાતો કરે છે અને ગ્રાઉન્ડ લેવલે જોઈએ તો ખૂબ કથરી પરિસ્થિતિ જોવા મળે છે। તો જુઓ આ વિડીયો। ત્યાં ગામનું અબલોડ ગામમાં આવ્યો છું। આજે અમારી એક મિત્રની સંસ્થા છે જેના દ્વારા વિવિધ નાના મોટા એક કપડાનું વિતરણ કરવા માટે અમે અમારા મિત્રો થકી નાના બાળકોને પ્રોત્સાહન મળે, આંગણવાડીમાં આવતા એમને નાના કપડાં અમે પ્રોત્સાહન રૂપી આપ્યો, તેમને આંગણવાડીમાં આવવા માટે પણ એક સારી ભાવનાઓ જાગે, ત્યાં હવે શિક્ષણ મળે। આ હેતુથી અમે દેવગઢ બારિયા જિલ્લાના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની અંદર અબલોડ ગામમાં આવ્યા હતા અને ત્યાં જોઈ આવ્યા પછી અમે ત્યાંની એક કડવી વાસ્તવિકતા જોઈ ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ભ્રષ્ટ ભાજપ સરકારની અંદર એક કડવી વાસ્તવિકતા હું આપને બતાવીશ। આપ જોશો પછી વિશેષની આગળની આપને હું વાત કરીશ। તો આપ મારી જોડે બન્યા રહેજો, હું આપને અબલોડ ગામની એક વાસ્તવિકતા છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ આવશો અહીંયા તો હું આપને એક આ અબલોડ ગામની એક કડવી વાસ્તવિકતા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એક અબલોડ ગામની એક આંગણવાડી છે। હવે આપ આ આંગણવાડી જોઈ શકશો અને આંગણવાડી જોયા પછી આપને એ પણ બતાવીશ કે આ આંગણવાડીના ગ્રામ લોકો એવું જાણવા મળે છે અહીંયા આવતા કે બે ને ત્રણ વાર ઠરાવ કર્યો છે, પણ દેવગઢ બારિયાના શ્રી ત્યાંના અધિકારીઓ અને લગતા વળતા અધિકારીઓ એસી ઓફિસમાં ત્યાં બેસે છે, પણ અહીંયા જે દેશનું ભાવિ ઘડવાનું છે, જે નાના બાળકો આવવાના છે, જે આજની આવતા ભારત માટે એક બહુ મોટી સારી એવી શું કે દેશના એ માટે કે અહીંયા ભાવિ ઘડ્યો છે, એ જગ્યાએ તમે જ્યારે જોશો તો તમે અહીંયાની કડવી વાસ્તવિકતા જોશો તો તમને એવું લાગશે કે ખરેખર આ ભ્રષ્ટ ભાજપની સરકારની અંદર આ શું થઈ રહ્યું છે। એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી મારો ખાલી કહેવાનો એટલો જ ઇન્ટેન્સ છે કે જ્યારે બીજેપી હોય યા ગમે તે હોય કે પછી ત્યાંના અધિકારીઓ હોય, આપણે વિવિધ એસીવાળી ઓફિસો બનાવતા હોઈએ છીએ, પણ આપણા દેશ માટે જે એક ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે એ ભવિષ્ય કેવી જગ્યાએ બની રહ્યું છે એ આ વિડીયોના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। તો હું કેમેરા મિત્રને એવું કહીશ કે આપ આવો અંદર અને આ જ આંગણવાડી છે જે અબલોડ ગામની છે, જ્યાં બે ત્રણ વાર ઠરાવ થયો છે, બરાબર છે। તો આ મિત્રને કહીશ કે તમે એકવાર ઉપર પણ બતાવો કે પરિસ્થિતિ અહીંયાની શું છે અને આવી જ હાલતમાં શું આપણું દેશનું ભાવિ ઘડતર થશે। એટલે આજ રોજ અચાનક અમે અબલોડ ગામના આ આંગણવાડીની મુલાકાત લીધી ત્યારે પણ અમને થોડો ખ્યાલ આવ્યો કે એકદમ ભંગાર હાલતની અંદર આ એક આંગણવાડી છે અને આની અંદર બાળકો આવે છે। હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા ઠરાવ પણ કર્યો છે છતાં પણ અધિકારીઓને ધ્યાન નથી દોરતા। તો અમે દેવગઢ બારિયાના લાગતા વત્તા અધિકારીઓને એટલું જ કહીએ છીએ કે તાત્કાલિક આવો, આ પરિસ્થિતિને જુઓ અને કોઈ મોટું જાનહાની બાળક ઉપર ના થાય। હાલ પરિસ્થિતિ એવી છે કે અહીંના લોકો જે હેન્ડલિંગ કરી રહ્યા છે, બાજુના ઘરની અંદર આંગણવાડી ચલાવી રહ્યા છે, તો તાત્કાલિક અહીંયા આવી આંગણવાડીનું નવી આંગણવાડી કે જે એના રૂલ્સમાં આવતું એ પ્રમાણે બનાવી અને વ્યવસ્થિત અહીંયા બને અને બાળકોનું સારું ભવિષ્ય બને, દેશના ભાવિ બાળકો અહીંયા તૈયાર થાય છે એ પણ સારા બને એવો પ્રયાસ કરીએ। અને લાગતા વખતા અધિકારીઓને મારી એક ચેતવણી સમજો યા રિક્વેસ્ટ સમજો કે ટૂંક સમયમાં આંગણવાડીનું આપ કામ ના કરશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આપની કચેરીનો ઘેરાવ કરીશું। જય હિન્દ, જય ભારત। ત્યાં એક આપની આંગણવાડી છે તો એકદમ તલાવ ફળિયામાં એકદમ ખરાબ હાલતમાં છે અત્યારે અને લાસ્ટ 3 વર્ષથી આનો ઠરાવ કંઈક થયો છે એવું કહે છે ને બાજુના ઘરમાં ચાલી રહી છે। તો એનું મકાનનું શું અપડેટ છે? મેં તો હું એડવોકેટ સુરેશ પટેલ બોલું છું। હા, તલાવ ફળિયા આંગણવાડી અને લાસ્ટ 3 વર્ષથી મતલબ ઠરાવ થયો છે અને આંગણવાડીની હાલત એટલી કફોડી છે કે આપને અત્યારે મતલબ ત્યાં હું હાજર થયો ત્યારે મેં જોયું તો બહુ ખરાબ હાલતમાં છે। હાલ આંગણવાડી બાજુના ઘરમાં ચાલે છે પણ ટૂંકમાં 3 વર્ષથી થયું છે તો પછી ક્યાં અટક્યું છે, એનું શું સ્ટેટસ છે એ જરા આપ ઇન્ફોર્મ કરો એવી આપને રિક્વેસ્ટ છે। ઓકે।